ભાઈ, મારું નામ ઇદ્રીસ છે, ગામ છે મોટા લુણા। તો આ કંપનીઓ અમારા પંચાયતમાં આવે છે મોટા લુણામાં। તો 3 કંપનીઓ અત્યારે છે ચાલુ, બરાબર ને? તો અમારે જે અહીંયા અટકાવ થાય, ગાડી ફસાય તો નીલકંઠ અમને કામ આવે છે। આજ સુધી ગમે ત્યાં ટ્રાફિક થઈ જાય તો નીલકંઠ મશીન મોકલે છે, બાકી બીજી કોઈ કંપની મોકલતી નથી। અમારે જો પણ કામ આવે તો નીલકંઠ જ આવે છે। ગમે ત્યારે રાતના ટ્રાફિક થઈ જાય તો નીલકંઠવાળા અમારે મશીન હોય, ગમે એ કામ હોય તો એ અમારો સાંભળે છે, બાકી બીજો કોઈ કંપનીવાળો અમારો સાંભળતો નથી। તમે ડ્રાઈવર છો, આ રસ્તાની હાલત શું છે ભાઈ? રસ્તાની હાલત બહુ ખરાબ છે। અમે કાલે 8 વાગ્યાના આવ્યા હતા, તે 8 વાગ્યાથી કરી રાતના નથી જમ્યા। હજી બપોરના જમવાનું જડશે કે નહીં જડે એ અમને નક્કી નથી। ને રાતના અમે 8 વાગ્યાના અહીંયા રાતના ફસાણા, આખી રાત જાગી ને સવારના ભરીને હજી અહીંયા બપોર સુધી અહીંયા પહોંચા જઈ, એટલા 9 કિલોમીટર અંદર ને। આ ડ્રાઈવર ભાઈ છે, આ ડ્રાઈવરો ભાઈની તમામેની પીડા છે। આ જે આ રસ્તાની પરિસ્થિતિ તમે જુઓ, ટેન્ડર છે એ આવ્યું છે અને આ નેવલ કામ કરે અને આ રસ્તા ઉપર 3 કંપનીના વાહનો ચાલતા હોય છે, નીલકંઠ, સત્ય અને અર્ચન। તો આ એક કોઈ ખાનગી કંપનીની જવાબદારી નથી આવતી। NH હાઈવે 754 કે કહેવામાં આવે છે, ત્યાં અહીંયા ઘણે બધું લખે છે। આ ધોરડો, બિડારા, લુણા અને આદિત્યને જોડતો વિસ્તાર કહેવાય છે। આ બોર્ડરનો પણ વિસ્તારમાં આવે છે। અહીંયા કોઈ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસ લઈને જતી હોય તો સમજી લો કે અહીંયા ફસાઈ જાય તો કેસ ખલાસ થઈ જાય। અહીંયાના સ્થાનિકો બધા પીડિત છે, તમામ નાગરિકો અહીંયાના પીડા છે। કોઈ પણ